કેટલી ટાઈસ ઉપાડવાનો તું? એ 5 ટાઈસ ઉપાડશે અને તમે એક ઉપાડજો. ઓકે? અને ખાલી તું એકલો કરી નાખીશ ને? હા ભાઈ. તમારું હાર્દિક સ્વાગત છે. હું આજે આવી ગયો છું. તમે જોઈ શકો છો કે ગાડી અલગ લાગતી છે. તો આજે આપણે આવી ગયા છીએ ભાઈનો ટેમ્પો લઈને, કારણ કે બહાર ગયા છે. તો આજે એક દિવસ માટે આપણે એમનો ગાડી રાખવાની છે અને શું કામ કરે છે આખો દિવસમાં, તો કઈ બી બ્લોગ બનાવી છે. આજે તમને ખબર પડવાની છે કે ટેમ્પો લઈને ઘરમાં શું તકલીફ કરે છે અને કેટલું કામ કરે છે. આજે બહુ એને માણસો છે, તો એને બ્લોગમાં બનાવી છે. બધું મજા આવવાની છે. આ ટાઈપ ટેમ્પો આવી છે. આમ આવવામાં જો આપણે પેલો રસ્તો ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. પણ આપણે આ બાજુના રસ્તે આવવું પડ્યું, કારણ કે આળસો એવું કે ઓલી બાજુ પોલીસ ઉભી હોય એટલે ઉભી રાખે. એટલે કે મીન્સ કે બધું હોય તો તમારી પાસેથી પૈસા તો લઈ જ જવાના છે. એટલા માટે પછી આપણે આ બાજુ લઈ લીધી. તો કઈ નહીં, બ્લોગમાં બની રહેજો. જેમાં દેખાડું પોલીસ વાળા ઉભા છે નહીં. જો સામે પેલી પુલા કલરની બસ છે ને ત્યાં ઉભા છે. અને આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, આ છે કંઈક ગોડાઉન આવું છે. આ જે મેઇન ગોડાઉન છે ત્યાં નથી, પણ તો એમનું કોઈ ભાઈબંધ નથી. બીજું ગોડાઉન તો બહુ મસ્ત છે. એનો આપણે વિડીયો બનાવ્યો હતો પોતાની ચેનલ તે એમાં. તો આપણે જઈશું તો બનાવશું એનો પણ. તો એને હવે બ્લોગ કન્ટિન્યુ છે. ચલો હવે સામાન ભરી લે. ચલો કરીએ મહેનત. તો 80 પેટી ભરી નાખી અમે તો બને તો હવે 9 પેટી બીજી બાકી 9 બાકી રહે ને. ફિટિંગ તમે અંશુભાઈ નું જોઈ લો. આડું અવળું ફિટિંગ હોય ને તો ટાઇલ્સ ભાંગી જાય ને અંશુ. એને બ્લોગમાં મને લેજો. હવે આપણે 9 પેટી ભરીને પછી જઈએ છીએ ઉતારવા માટે. તો ફાઇનલી હવે આપણે નીકળીએ છીએ. આ ચલાન કહેવાય. જો તો આના આગળ પૈસા ના મળે, કઈ નથી. એટલે અત્યારે આપણે પૈસા કહેવાય. એને બ્લોગમાં બને લેજો. આપણે જઈએ છીએ હવે માલ ઉતારવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે સીએનજી ભરાવવા માટે આવી ગયા. તમે જોઈ શકો છો લબક લબક થાય. તો ચલો આપણે સીએનજી ભરાવી દઈએ છીએ, પછી આપણે જઈએ છીએ ઉતારવા માટે.
ફાઇનલી માલ તો આમાં સામેથી ભરવાનો છે. હવે તો આપણે જઈએ છીએ ગાડી લઈને ત્યાં. કંઈને મિત્રો બ્લોગમાં બને રહેજો. બ્લોગ કન્ટિન્યુ છે અને તમારે ટાઇલ્સું લેવી હોય તો કોન્ટેક કરજો મારો, તમને સસ્તામાં મળી જશે. તો કંઈ નહીં, બ્લોગમાં બને રહેજો. હું માલ ભરીને પછી આપણે જઈએ છીએ બીજી જગ્યાએ. આ પેટી આપણે ભરીએ છીએ. જો આમાં સહેજ ગેપ ના હોય જોઈએ એમ. આટલો માલ ભરવાનો છે, બીજી ઓફિસ એ ભરવાનો. તો ચલાન લઈને આવી ગયા છે પપ્પુભાઈ. हो गया 3 हो गया. એને બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. હવે જઈએ છીએ બીજી. આ છેલ્લી જ છે ને હવે? ઓકે મિત્રો, બીજા ગોડાઉન આવી ગયા છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ છે. તો અહીંથી ને પણ માલ ભરીને પછી આપણે જઈએ છીએ ઉતારવા. ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો, હવે ઘર બાજુ જઈએ છીએ જમવા માટે. માલ ભરેલો જ છે. આ બાજુ પાણી પણ ફૂલ આવી ગયું છે. 2-3 દિવસમાં કાયદેસર બંધ થવાની તૈયારી છે મિત્રો. બોજવેલનો બ્રિજ કે ને જે તમે જોઈ શકો છો, પાણી ફૂલ આવી ગયું છે. કંઈ નહીં મિત્રો, બનાવે છે. હવે જઈએ છીએ ઘરે, જમી બમીને પછી પાછા આવીએ છીએ. હજુ કામ બહુ છે. ફાઇનલી મિત્રો આપણે હવે જમીને બધું કરીને નીકળી ગયા છીએ. જમવામાં એવું હતું કે થોડુંક મેટર જેવું હતું એટલે જમવાનું શૂટ નથી કરેલું અને સોઈને પછી બહાર નીકળ્યા તો પણ માઇક કામ નહોતું કરતું એટલે થોડુંક એમાં હતું એટલે કમ્પ્લીટ થઈને પાછા નીકળી ગયા છે. અને જમવાનું વધ્યું હતું, એ બીજો ભાઈબંધ છે એની સાથે લીધું હતું. અને આજે ફાઇનલી અંશુભાઈ આવી ગયા છે. અને હવે ભાઈ અંશુ, આ બધી આજે કેટલી ટાઈસ ઉપાડવાનું હતું? 5 ટાઈસ ઉપાડશે અને તમે એક ઉપાડજો. ઓકે, અને ખાલી તું એકલો કરી નાખીશ ને? હા ભાઈ, ચલો હવે અંશુ આવી ગયો. હવે જઈએ આપણે. ફાઇનલી મિત્રો માલ ઉતારી નાખ્યો હે. તે કેટલી પેટી ઉપાડી? 2 પેટી ઉપાડે ને? 2 પેટી ઉપાડે, થાકી ગયો હે. કંઈ નહીં, માલ ઉતારી નાખ્યો. હવે પૈસા લઈ લેવી છે, કેશ લેવા પડશે. તો બ્લોગમાં બનાવી દો, બ્લોગ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પૈસા લઈ લીધા છે, તમે જોઈ શકો છો. 26,000 રૂપિયા જેવું કંઈક છે આપણે. તો હવે આપણે જઈએ છીએ ફરવા દમણ. જવું હોય ને? દમણ જઈએ છીએ હવે. 26 લઈ ખુશી ફરવા જવું ને બેટા? શું હે શેઠના પૈસા આપણે થોડા હે? अच्छा हमको सिखा रिया है. કઈ નહીં મિત્રો, હવે જઈએ છીએ વાપી છે અને પૈસા આપીને પછી આપણે જઈએ છીએ સીધા ઘરે. આનંદ તો આપણે વાપીસ આવી ગયા છે અને બધા બેઠા હે. તો પૈસા પણ આવી ગયા, આપે ને પછી આપે નીકળે છે. ફાઇનલી મિત્રો અત્યારે જમી લીધું છે અને બહુ લેટ થઈ ગયું તમને બતાવવાનું, કારણ કે થોડું કામ હતું એટલા માટે બ્લોગ ના લે. कौन है ये लोग? कहाँ से आते हैं? તો કઈ ના મિત્રો, બ્લોગ એન્ડ કરું છું. જો તમે આજે મેં બહુ મહેનત કરી છે, તમે જોઈ લીધું હશે વિડીયોમાં. તો આવું જ કંઈક કામ કરે છે મારો ભાઈ અને એટલા માટે તે દિવસના 5,000 રૂપિયા કમાય છે. તો કઈ નહીં મિત્રો, મળીએ નવા બ્લોગમાં. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય મોગલમાં, જય ઉના, રાધે રાધે. ચલો.